જેણે મારી ટિકિટ કાપી છે હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4/4 ની ટિકિટ કાપી છે ને 3 મહિનાની એકવી દે અને આત્માને શાંતિ આપે. જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પરત કાઢે. લે દીવો પણ ઈ કાકા ઘી હરામના પૈસાનું છે. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને તમારી તાકાત હોય તો ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય. હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું. મોરબીમાં પૂર્વ પ્રમુખ દેવા અવાડિયા વર્સિસ મંત્રી કાંતિ અમૃતિયા જોવા મળ્યા છે. અવાડિયાના નિવેદન પર મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો વળતો જવાબ પણ જોવા મળી રહ્યો છે. ટિકિટ તો કપાશે જ, ગામને એ કંદનારને એ ટિકિટ ક્યારેય નહીં મળે તેવી વાત અમૃતિયાએ કરી છે. ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ ખુલ્લીને સામે આવ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને આ જંગ વચ્ચે મોરબીમાં ભાજપ વર્સિસ ભાજપના એ આરોપ પ્રત્યારોપો જોવા મળ્યા. જી હા, મોરબીમાં પૂર્વ પ્રમુખ દેવા અવાડિયા વર્સિસ મંત્રી કાંતિ અમૃતિયા જોવા મળ્યા છે. મોરબીમાં ભાજપની અંદરખાને વાકયુદ્ધથી રાજકારણ ગરમાયું છે. અવાડિયાના નિવેદન પર મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો વળતો જવાબ પણ જોવા મળી રહ્યો છે. મારી ટિકિટ કાપનારને ભગવાન એની આત્માને શાંતિ આપે તે પ્રકારનું નિવેદન અવાડિયાએ આપ્યું હતું. મારા ઘરે અખંડ દીવો પણ કર્યો છે. સમય આવ્યા પછી ફોટાને પગે લાગવા જઈશ તે પ્રકારનું નિવેદન એક ભરી સભામાં અવાડિયા છે તેમણે આપ્યું હતું. આ નિવેદન બાદ મંત્રી કાંતિ અમૃતિયા આક્રમક અંદાજમાં દેખાયા અને એમણે વળતો જવાબ આપતા કહ્યું કે દીવો કરવા કરતા બંદૂક લઈને સામે આવો તાકાત હોય તો, અને સામેથી આવો તેવી વાત અમૃતિયાએ કરી. ટિકિટ તો કપાશે જ, ગામને એ કંદનારને એ ટિકિટ ક્યારેય નહીં મળે તેવી વાત અમૃતિયાએ કરી છે. વોર્ડ નંબર 3ના ઉમેદવાર માટે ઉમા ટાઉનશીપ ખાતે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ ખુલ્લીને સામે આવ્યો છે. સ્થાનિક નેતાઓ વચ્ચે મતભેદ હવે જાહેર મંચ સુધી પહોંચી ચૂક્યા છે. જી હા, એવું પણ કહેવામાં આવ્યું છે, અમૃતિયાએ એવું પણ કહ્યું છે કે જે તમે દીવાની વાત કરી રહ્યા છો કે તમારા ઘરે દીવો કર્યો છે, એ દીવાની અંદર જે ઘી છે એ ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. દીવો કરવા કરતા બંદૂક લઈને તાકાત હોય તો સામે આવો એ પ્રકારની ચેલેન્જ અને પ્રકારનો પડકાર ફેંકતા મંત્રી કાંતિ અમૃતિયા ફરી એકવાર આક્રમક અંદાજ સાથે દેખાયા હતા. જોકે અવાડિયાએ જે સભા યોજી હતી તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. તે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે વિડીયો વાયરલ થયા બાદ મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેઓએ વળતો જવાબ આપ્યો છે ત્યારે બંનેને સાંભળો કે જેમાં પહેલા અવાડિયાએ કયા પ્રકારની વાત કરી હતી અને જેનો વળતો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ શું કહ્યું હતું. 111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4/4 ની ટિકિટ કાપી છે ને 3 મહિનાની એકવી દે અને આત્માને શાંતિ આપે. હું ફોટાને પગે લાગવા જાય છું. એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પરત કાઢે. લે દીવો પણ ઈ કાકા ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ છે. સાંભળ્યું ને સોશિયલ મીડિયામાં દીવો કર્યો, ટિકિટ કાપી હોય, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણસ, પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.